જાણે અજાણે આપણે દરેક લોકો કોઈ પણ સંબંધમાં સામેવાળાને આપણને ઓળખાય ને એવું પ્રાણી કે ચકલી બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. આપણને સમજાય એવો માણસ થઈ જવો જોઈએ. અને ન સમજાય તો કે કોઈ દિયાણે મને સમજી નહીં. કઈ રીતે? મારી ફ્રેમનો માણસ એ ન થયો. રોમનમાં એક એવો રાજા હતો, ક્રૂર રાજા. એણે એક મોટો પલંગ બનાવ્યો હતો અને દરેક મહેમાનને એવી સરભરા કરે, એવો સરસ સુંદર મજાનો રાજમહેલ, અને પછી એ રાજમહાલમાં એ માણસને સુવા લઈ જાય. હવે એ એવું કરતો કે એ પલંગની અંદર માણસના પગ નાના હોય તો ખેંચીને લાંબો કરી નાખતો, એટલે માણસ મરી જતો. અને પગ જો બહાર નીકળતા હોય પલંગની બહાર તો એ પગ કાપી નાખતો. આ ક્રૂરતા આપણે રોજે રોજ કાતર લઈને ફરીએ છીએ. સામે આવે ને એટલે વેતરી જ નાખવાનું. સોય દોરા લઈને ફરો તો ક્યાંક સાંધાતા જશો ને ઉપરવાળો તમને ક્યાંક સાંધશે. આ ઉપરથી ઉપરવાળો જોવે ને ત્યાં એને બધા થીગડા જ લાગે છે. એને ઓલા ચાંદરડા જોવાની ટેવ છે. અમારા કાઠિયાવાડમાં હોય કે તમે ખૂબ બધી સાડીઓ, ખૂબ બધા ઓછાળ તૂટી જાય ને પછી એના ચોરસ, હવે તો ફેબ ઇન્ડિયાવાળા એને બહુ મોંઘીમાં વેચે છે અને એને ડિઝાઇનર પીસ કહે છે. અમારી દાદીઓ નાનીઓ મરી ગઈ આ ડિઝાઇનર પીસ કરીને. આપણી પાસે જે એવું છે કે જેની જરૂર આપણને 5-6 વર્ષે પણ નથી પડવાની, એમાંનું થોડું કોકને આપીએ. આખા દિવસમાં એકાદ માણસે એવો એક નિયમ લેવો જોઈએ કે હું રાત્રે સૂવું એ પહેલાં આ પૃથ્વી પરના એકાદ માણસથી મારાથી કોઈક નાની મોટી હેલ્પ, મદદ થઈ શકે એવો નિયમ લેવો જોઈએ. સાહેબ, માળાનો નિયમ નહીં લ્યો ને તો ચાલશે. આ એકાદ નિયમે ઉપરવાળો તમારો ચોપડો જુદો કરશે હો. અને કેવું કાંઈ ન થાય તો એક માણસને સાંભળી લ્યો. આ જગતમાં સંભળાવાવાળાની જમાત છે, સાંભળવાવાળા ખોટ છે. એટલે આ બધા ક્લિનિકલ સાયકોલોજીસ્ટથી લઈ કાઉન્સેલિંગના રોડા ભરાય છે. એને મૂંઝારો હવે થાય કે કેટલાક હોય પણ કાંઈ ન કરી શકો તો એકાદ વ્યક્તિને થોડીક વાર રડવામાં મદદ કરો. સાહેબ, ખભો નથી મળતો રડવા માટે. કારણ કે હવે આપણે એવું છે કે કોઈ પણ માણસ રડે કે મૂંઝારો કહીએ તો આપણે પોઝિટિવિટીના કોટ એને આપીએ. વાંચ, જો મોટિવેશનલ એકાદ સ્પીચ ફોરવર્ડ કરી દઈએ, એકાદ બુક આપી દઈએ, વાંચ, તારામાં પોઝિટિવિટી આવી જશે. 5 મિનિટ બેસો ને તો એની શ્રદ્ધા માણસ ઉપર ઉગી જશે ને એને જીવવાની ઈચ્છા થશે. આટલું જ. અને બીજા એક વિશિષ્ટ પ્રકારના લોકો છે કે જેને આજુબાજુની તકલીફ અને પીડા બહુ જ દેખાતી નથી, દૂરની બહુ દેખાય. અમારે ભાલમાં પાણીની તકલીફ છે આરતીબેન, એટલે અમારે ત્યાં બહુ બધા એવા દાતાઓ છે કે ત્યાં પાણીનું પરબ બંધાવે અને એમના જ ફ્લેટમાં નીચે રિપેરિંગ કામ થતું હોય અને મજૂરો હોય તો એને એમ કે આ હું અત્યારે માંડ્યા છે, અહીંથી વયા જાઓ, અહીંયા પાણીના માટલા નથી રાખવાના હો, ત્યાં પરબ બંધાવો, અહીંયા પાણી નો પાવ. એવી કેટલાય બહેનો છે. એની કામવાળી એવું કહે કે આજે બેન પેટમાં બહુ દુખે છે, પીરિયડ્સમાં છું એટલા માટે, એટલે આ રૂમમાં નહીં કરું અથવા આમ નહીં કરું. તારા રોજની માથાકૂટ છે અને જલ્દી કામ કર. આજે તું મોડી આવી, તને ખબર નથી મારે હોસ્પિટલમાં જ ફ્રૂટ દેવા જવાનો વારો છે. ક્યાંય એવું નથી કીધું કે ત્યાં જાઓ તો જ કરી શકાય. તમારી પોતાની કામવાળી, એને ત્યાં આવેલી દીકરી, કાંઈ ન કરી શકો ને તો આવા જે ફાઉન્ડેશનો કામ કરતા હોય ત્યાં સુધી એક વ્યક્તિને બીજી વ્યક્તિ સુધી મેળવી તો દો. તને ખબર છે કે એક ડાયાલિસિસ ઓછું ન કરાવ, પણ અહીંયા આવી વ્યવસ્થાઓ છે. આપણે કહેવામાંથી જઈએ છીએ. જે લોકો આપી શકે એવી શક્યતા ધરાવતા હોય ને એની પાસે આપણને કહેતા, મને તો માગવામાં જરાય શરમ નથી આવતી, હું કોકની માટે માગું છું એટલે બહુ કોલર ઊંચા કરીને માગું છું. કોકની પીડાને મેં દત્તક લીધી છે એવું જઈને કહું. તમારી આજુબાજુ કેટલા એવા લોકો છે, તમારી સોસાયટીમાં કેટલા બધા એવા લોકો છે. હું ધર્મની જરાય વિરુદ્ધમાં નથી. ચોક્કસ કરો, નવરાત્રિ દિલથી કરો, ચોક્કસ ગણેશ બેસાડો, પણ એકાદ ગણેશ બેસાડો ત્યારે એવા બાળકોને, એવી સ્ત્રીઓને જમાડવા માટે લાવો કે જેને મળતું નથી.
આપણે એવા લોકોને જમાડીએ છીએ, એવા લોકોને કીટી પાર્ટીમાં બોલાવીએ છીએ કે જેના પેટ ભરેલા હોય છે. તમે ગમે એવા સારા સમોસા બનાવશો ને, ગમે એવા ત્રિકોણ થશે ને, તોય જતી વખતે એમ કે ભલે કહેતી હોય બહારથી ઘરે બને આપણા બહારથી જ લાવેલા છે. સાંભળવાનું તો આ જ છે. એટલે બદલે જેણે જિંદગીમાં સમોસા ચાખ્યા નથી ને, એ આકાર જોઈ જોઈને તમારા આકાર બનાવશે ઉપરવાળાને. એવાને જમાડો. તમારું જે પણ તમારી પાસે વધારાનું છે, એક્સેસ છે. અને યાદ રાખજો, વીડો અમારે ત્યાં, મને ખબર નથી આમાં કેટલા લોકોને વીડાની ખબર હશે. વીડો એક એવી રીતનું કે ખાડો હોય, એમાંથી પાણી ઉલેચતા જો, પાણી આવતું જાય. તળાવ બન્યા ને તો ગંધાશો, વીડો બનેશો ને તે એની પૂરવાની જવાબદારી ઓલો લેહે. આમ પૂર્યા રાખશે. એને ખબર છે કે કોની તરસ छिपाવા બેઠો છું. એમણે સીએ માટે કીધું ને, સાચી વાત છે. કેટલાય સીએ ના આવા વીડા બેઠા જે તમને રસ્તા દેખાડશે, અહીંયા દો. અને બધું જ ઇન્કમ ટેક્સના સ્લેબમાંથી ન હોય, થોડુંક ઉપરવાળાના સ્લેબમાંથી આરામ મળે એની માટે ને અમુક કામો હોય. કારણ કે એવા ડાયા ડમરાને સારા રૂપાળા તો આપણે છે જ નહીં કે આપણાથી કોઈ ખરાબ કામો થયા નથી. થયા જ છે, થયા જ છે. પણ આપણે ચૂકી એ જઈએ છીએ કે આપણે દેવું છે એવી જગ્યાએ, કરવું છે એ જગ્યાએ જે 4-5 લોકોને ધ્યાનમાં આવી જોઈએ. આ વાત ઉલ્લેખ ઢંઢેરો પીટે હેનો નહીં, ખબર પડવી જોઈએ. જે લોકો પોતાની ઓળખનો બોજ બીજા પાસે ઉપડાવે છે ને, એની ઉપર તો મને બહુ ફરિયાદ છે કે તારો આઈનો બોજ તું ઉપાડ ને ભલામણ, અમને આજુબાજુવાળાને હું કામ રાખ્યા છે? અંતે પછી તને અમારે જ ઉપાડીને મૂકી આવવાનો છે. અત્યારથી પ્રેક્ટિસ ન કરાવો. તમે જુઓ આવા બધા કાર્યક્રમોમાં, મને ખબર છે કે આ બધા ટ્રસ્ટીઓ સ્પર્શ ફાઉન્ડેશન એને ઓલાની બાજુમાં ન બેસાડતા હોય, એક કરતા બીજી થાય. પેલો દીપ પ્રાગટ્ય એની પાસે કરાવજો, એનું નામ અહીંયા લખજો. અને પછી એમ કે મને તો બસ ઈશ્વર સેવા, પ્રભુ સેવા, માનવ સેવા એ જ પ્રભુ સેવામાં હું માનું છું. સાહેબ, રસવાઈ દીર્ઘાઈની ભૂલો ન હલાવી લ્યો તમે. એકની બદલે 3, 3ની બદલે 4 થઈ જાય તોય સેજ ખીર ખાટી થઈ જતી હોય. કેમ? એટલું બધું તો ઉપરવાળાએ આપણા ઉપર કંઈ કર્યું નથી કે આપણે આટલા ખાટા થઈ ગયા. હું તો દરેક લોકોને સાવ સાદી સલાહ આપું છું કે અમારા બાળકો મંદબુદ્ધિના બાળકો છે. આંખ, કાન, બોલવું, હોઠ, આ તે બધાથી તકલીફ, જીવનમાં એક પણ પ્રકારનો આનંદ નથી, તોય મજાથી જીવે છે. ઈશ્વરે કાંઈ નથી આપ્યું. મને આજ સુધી એવું યાદ નથી કે અમારા બાળકોએ ક્યારેય ગુસ્સો કરીને, તિરસ્કાર કરીને કશું કીધું હોય. એનો અર્થ એ છે કે ઉપરવાળો તમને ખાલી સુંદર હૃદય સાથે જ મોકલે છે, બાકીના ભાવ આપણે માણસે બનાવેલા છે. અમારા બાળકોને ટોયલેટ કેમ જવું એ શીખવવું પડે, બ્રશ કેમ જવું એ શીખવવું પડે, રોટલીના કટકા કેમ કરવું એ શીખવવું પડે. પણ બાજુમાં કોઈ વ્યક્તિ ટિફિન ન લાવ્યું હોય તો આપણે ડબ્બો સહેજ આમ કરી દેવાનો હોય એ ન શીખવવું પડે. હૃદય છે ને, બુદ્ધિ નામના, આઈક્યુ નામના એ રાવણે આપણને એટલા મોટા કરી દીધા, એટલા મોટા માટે કરી દીધા કે હૃદયને ધીમે ધીમે આપણે ચૂપ કરી દીધું. હાર્ટ એટેક એટલા માટે નથી આવતો કે બહુ વાયલું છે, હા વાયલું નથી ને એટલે એમ કે તમારી જરૂર ન હોય તો હું જાઉં, એટલે આવતા હોય ક્યારેક નહીં. અરે આનો ઉપયોગ જ ન હોય તો અહીં મારે અમથું રહેવું, એટલે આવતા હોય ક્યારેક, એટલે હોય. સાહેબ, ઉપરવાળાએ 2 વસ્તુ બનાવી છે, એનો અર્થ કે એનું સંયોજન કરીને બનાવવાનું છે. તમારું હૃદય તમને એમ કે આ માણસની મદદ કરવી જોઈએ, ત્યારે બુદ્ધિ નામનો પ્રદેશમાંથી એક અવાજ આવે, આપણે આ રીતે કરીએ, 100 આને ને 100 આને એવી રીતે કરીએ, પણ આ તો બુદ્ધિ શું કામ, લાભ શું છે? અને ઓલું એક કેવું જ આપણે આવી ગયા ને, કર લો દુનિયા મુઠ્ઠી મેં, કર લો દુનિયા મુઠ્ઠી મેં. કરી લ્યો ને, કરી લ્યો. મુઠ્ઠીમાં તો 100% થઈ જશે, આકાશ તમારું નહીં થાય. અને આપણે બધા આકાશમાં નામ લખવામાં આવ્યા છીએ, નક્ષત્ર બનવા માટે આવ્યા છે. આપણે તમે જો, આપણે નાના હતા ત્યારે એમ કહ્યું તમે મૃત્યુ પામો ને ત્યારે તમે તારા થઈ જાઓ, પણ પછી એમાં આપણે 2 વાક્ય ઉમેરી, તારા ચોક્કસ થઈ જાઓ, પણ ટમટમતા તારા તો થાવ કે ઉપરવાળો રાજી હોય તમારા આવવાથી, તો તમને ચમકાવે. નકર નીચે હું હતા,
નીચે તમે તારું મારું કર્યું, ન્યાય ઉપર જઈને તમે ડખો કરવાના હોય. કાંઈ કારણ? હું કામ એવું કરવું જોઈએ? સારી અને સાદી રીતે જીવી કેમ ન શકાય? અને કોઈ વ્યક્તિ ધારો કે તમને અહીંયા આવું કહી જાય કે નેહલબેન બહુ વેડ્યા, મારે માની હુકમ લેવું જોઈએ. તમે જ્યારે કોઈ તમારા માટે ખરાબ કહે છે અને તમે એની માટે બાંધવા માંડો છો, એનો અર્થ છે કે તમે સ્વીકારી જ લીધું છે કે તમે તો છો જ આવા. તો તમને એવું લાગે એણે મારી માટે આવું કીધું, મને બહુ દુઃખ લાગ્યું. એમ થોડી હોય. અને બીજા એક બે પ્રકારના માણસો છે કે જે કોઈનું સારું ક્યારે બોલી જ ન શકે. પાર્થિવભાઈ અને આરતીબેન ને બધા મને ઓળખતા હોય એટલે એ એક બાજુવાળા બેનને એમ કે નેહલબેન બહુ સ્વભાવે સારા, કામ બહુ જ સારું કરે, જ્યારે પણ ફોન કરો તો ઉપાડી લે. અને તમે કે કોઈક સાંભળતા હોય તો આપણા અચ્છા, બહુ એ લોકો વખાણ કરે તો આપણે એક વાક્ય એવું બોલે, મને બહુ પરિચય નથી નેહલબેનનો, આવી રીતે. પણ એમાં આરતીબેન એમ કે વાયડી બહુ, પણ એટલે આપણે સેટટાર થઈએ. ખબર નહીં મનમાં શું સમજે છે? તો આપણે શું વાક્ય હોય ખબર નહીં. હું એને ઓળખતી નથી, પણ મેં એને પહેલી વાર જોયા ને ત્યારથી મને એવું લાગતું હતું આમાં આવું જ છે. આ તરત નેગેટિવ ઓપિનિયન આપણો રેડી જ, એની ટ્રેનને ધક્કો મારવા વાળા મળી જ રહીએ.